હતી કે તમે મારા માટે દારૂ ન છોડી શકો. ઓલો ઊભો ઊભો કે ગાંડી હું તારા હાટું ક્યાં પીવું છું, હું છોડી દઉં એમ. હા હા, બહુ મજા છે. પતિ પત્ની બે બાંધતા હતા. પત્ની જ્યારે બાંધે ત્યારે એમ કહેતી હોય કે આ ફર્નિચર, આ ટીવી, આ કબાટ, આ ડીવીડી, આ ઘર, આ ઘરેણા, આ વાસણ બધું મારા બાપે આપ્યું છે. તારું તારું શું છે આમાં? જ્યારે હોય ત્યારે આવું કીધા કરે. ઓલો કે ગાંડી તારા બાપાએ દીધું હોય તો એમાં કાંઈ એવું કાંઈ કહેવાની જરૂર ન હોય. એવું હું કે કરસ મારા બાપાએ દીધું, મારા બાપાએ દીધું. અને આવું ન બોલતી. અરે કવજ ને, આ મારા બાપાએ દીધું, આ ઘર દીધું, ઘરેણા વાસણ ઠોય છે બધું મારા બાપનું છે. એમાં તારું શું? તે વસાવ્યું કાંઈ લગ્ન પછી? એમાં એક દી ઘટના એવી ઘટી, રાતે મકાનમાં ચોર ખાપ્યો. ચોર ખાપ્યો ને તો બાય જાગી ગઈ. એના ઘરવાળાને જગાડ્યો કે જાગો જાગો જાગો, ચોર આવ્યો લાગે, હમણાં બધું લઈ જશે. ઓલો હું તો કે તાર બાપાને બોલાય, આમાં મારું કાંઈ છે નહીં. હા, બહુ મજા છે. જીવન તો હારા જીવાઈ જાય એની મજા છે. બોલો, એટલે હું કાયમ માટે કહું છું, શાદી કરો તો કિસી કો ધોખા મત દેના, शादी करो तो किसी को धोखा मत देना, एक दूसरों को आंसू का तोहफा मत देना, दिल से रोए कोई जिंदगी भर ऐसा किसी को मौका मत देना. जीवन तो એને જીવા કહેવાય. એક જણી એના બનેવીને એના જીજુને એમ કહેતી હતી કે જીજુ, એ જીજુ 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 તમે લગ્ન પહેલા મંદિરે જતા? બોલો કે હા, મંદિરે લગ્ન પહેલા જતો. કે લગ્ન પહેલા જીજુ તમે મંદિરે શું લેવા જતા? એ કે લગ્ન પહેલા હું એટલા માટે મંદિરે જતો કે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હે નોતારાના આધાર, મને પત્ની સારી આપજે. એ પ્રાર્થના કરવા માટે હું જાતો હતો. પછી કે જીજુ તમે લગ્ન પછી મંદિરે જાઓ છો? કે હા, લગ્ન પછી એ જાઉં છું. તો લગ્ન પછી તમે મંદિરે શું જઈને માગો છો? એ કે હવે એમ કહું છું ભગવાનને જઈને કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હવે આનાથી છુટકારો દેજે. પેલા હારી પત્ની માગવા જતો હતો ને હવે છુટકારો મેળવવા જાઉં છું. બહુ મજાની વાત છે. હમણાં અમારા સોસાયટીમાં તમે બધા નક્કી કર્યું કે 20 કપલો ભેળા થાય ને તો આપણે જાત્રા કરવા જઈએ. એ જાત્રા કરવા માટે અમે નીકળ્યા. બસ માંથી ભેળો ભોમિયો લીધો. એ દ્વારકા ગયા ને બેટ દ્વારકા ગયા ને આ બાજુ પોરબંદર સુદામા ગયા ને જુનાગઢ ગયા, નરસિંહ મહેતાનો ચોરો જોયો. અમે આમ બધા ઓલા ભોમિયા અમે પૂછતા જાય કે ભાઈ આના દર્શન કરવાથી શું ફાયદો થાય? પછી દ્વારકા ગયા, કીધું આના દર્શન કરવાથી, રાધા અને કૃષ્ણના દર્શન કરવાથી શું ફાયદો થાય? મને કે ભાઈ પ્રફુલભાઈ, આના દર્શન કરો એટલે પતિ પત્નીના જીવનમાં પ્રેમ વધે, હેત વધે. મેં કીધું બહુ સારું. પછી છેલ્લે અમારે ત્યાંથી નીકળી અને અમરનાથની જાત્રામાં જવાનું. એ અમરનાથની જાત્રા એ બસ જાતી હતી બધો બળ એમ કહેવાય 20 કિલોમીટર આખી રહી. એમાં એક જણાએ ઓલા ભોમિયાને ના પૂગ્યા પેલા પૂછ્યું, એ કે ભાઈ અમરનાથની જાત્રા કરીએ તો શું ફળ મળે? ઓલો ભોમિયો કે અમરનાથની જાત્રા કરો ને તો આનું આ જોડું પાછું મળે, આની આ પત્ની પાછી મળે. એમાં અમે, તમે નહીં માનો, અમે 20 ઉભા છે. ભાઈ એ ડ્રાઈવરને કીધું પાછી વાળે, બસ પાછી વાળે, ત્યાં તો જાવું જ નથી. કીધું ત્યાં તો નથી. અમરનાથની જાત્રા આનું આ મળે હું ગોડવું અમારે. આનાથી છુટકારો મેળવવા તમે જાત્રામાં માગવા નીકળ્યા છે. હા હા, હમણાં એક બેન કહેતા હતા ને ઘરવાળાની કે તમે હાવ બગડી ગયા છો. હાવ લગ્ન પેલા કેવા હતા અને અટાણે તમે કેવા છે? કે બગડી ગયો ગંધાવ નહીં. કે એમ નથી કહેતી, તમે ઊંધું જ લેતા હોય જઈ હોય તઈ. લગ્ન પેલા કેવા હતા? હાવ બગડી ગયા છો. જે વસ્તુ જ્યાં લ્યો ની મૂકતા જ નથી. આ ઘરની ચોખાઈ રાખવામાં કાંઈ ઘરવાળી એકલી હું મરે આમાં. જે લ્યો ને ટુવાલ લ્યો ટુવાલ ત્યાં મૂકી દેવાય, હાબુ લ્યો ને હાબુ મૂકી દેવાય. જ્યાં ત્યાં રખીડા કરો છો ને કાંઈ ઘરમાં ધ્યાન દેતા નથી. જે વસ્તુ જ્યાં લ્યો ને ત્યાં મૂકી દેવાય. ઓલો કે તૈયાર થઈ જા, ચાલ તૈયાર થઈ જા. એ કે હું શું લેવા તૈયાર થાવ? એ કે તને જ્યાંથી લીધી છે પેલા શરૂઆત તારથી કરું. એ કે હું એટલે તને મૂકી આવું, પછી આ ટુવાલનું વિચારજે.